આવકારી રહ્યા છે। 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવાનો સંકલ્પ લીધો તેમજ ઘર વપરાશમાં તેલનો ઓછો ઉપયોગ કરશે તથા વિદેશ જવાની જગ્યાએ દેશમાં પ્રવાસ કરવાનો નિર્ણય લીધો છે તેવું જણાવ્યું। મેટ્રો, બસ, શેરિંગ કારનો ઉપયોગ કરવાથી પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો થવાથી વિદેશી હુંડિયામણ બચશે તેમજ કારણ વગર વાહન પર નહીં ચલાવીએ તેવું નક્કી કરી અમદાવાદવાસીઓ વડાપ્રધાનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેની સૌ નાગરિકોએ ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઈએ તથા જો સોનું ખરીદતા હોય તો 1 વર્ષ માટે ટાળવું જોઈએ જેથી કરીને વિદેશી મુદ્રાનો ઉપયોગ ટાળી શકાય। આપણે બહાર પ્રવાસ જવાનું એ બધું ટાળો અને ઇન્ડિયામાં ફરો તો ઇન્ડિયામાં જ શું કહેવાય કે ઊંડિયામાં રહે એટલે એના લીધે દેશમાં ઘણો બધો ફાયદો થઈ શકે। ઇલેક્ટ્રિક કાર છે, આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં મેટ્રો છે, BRTS છે, AMTS છે, સરળતાથી મળી રહે છે। એ સિવાય આપણે જો 4 જણા ભેગા ક્યાંય નોકરી જતા હોઈએ તો કાર પુલિંગનો ઉપયોગ કરી શકીએ છીએ। કોઈની પાસે ઇલેક્ટ્રિક કાર હોય તો એને આપણે વધારે આગળ એ કાર લઈને જઈએ। એટલે ઘણા બધા ઓપ્શન છે આપણે અને આપણે દેશના વિકાસ માટે અને આપણી જે હાલની પરિસ્થિતિમાં આપણે યોગદાન આપવું જ જોઈએ। એમની અપીલ ખરેખર બિલકુલ વ્યવહારિક છે, વ્યાજબી છે અને સાચી વાત છે, કારણ કે મુદ્રા આપણી હુંડિયામણ ફોરેન રિઝર્વ કઈ રીતે વધારવું તો એ એમને જે આ પહેલ કરી, એમને જે વાત કરી ખરેખર બહુ સાચી વાત છે, એનું પાલન ખરેખર કરવું